બસ શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. અત્યારમાં નાહી ધોઈને આપણે થઈ ગયા છે તૈયાર ને આપણી ગાડી છે હાટકોટ બુલેટ રિપેરમાં નાખ્યા હોય છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. જે કંઈક વાંધો હતો એ કરી નાખ્યું છે, તો આગળ લેવા જાવી છે, જોવી છે કોકને હારે લેતા જવી, કેમ કે બે ગાડી લઈને જવું જોઈએ. વનરાજ વાઘેલા નવરા હોય તો એને લેતા જવી. તો હાલો અહીંથી જવી પાદર પહેલાં, અને પાદરથી જવી ટાઈટે બહુ છે. વિચાર કરું છું કોટ પહેરીને જાઉં કે ન જાઉં. તો હાલો ફટાફટ પાદર જાવી ને પાદરથી પછી જવી હાટકોટ. સાહેબને અમારે જો અહીંયા બેહવાની ટેવ છે. હજી 10-12 દી ક્યાં પહેલાં હેઠે પડી ગયો તો જોઈ, બીજું એક કોઈ છે નહીં. કોઈ તરફ શું છે, ક્યાં જવું છે? હજી 10 દિવસ છે અહીંથી સાહેબ હેઠે ગલોટીઓ મારી ગયા. હજી વાગેલું છે દાઢિયા, ને ગામમાં પાણીનો હાથ પડે છે. ને જો મંદિર 2-3 મહિના, આ મહિના દી ગણી લો, 1.5 મહિના પ્રતિષ્ઠા છે. જોરદાર આયોજન છે. ના ભાઈ કંઈક ભાળી ગયા છે. શું છે? હું ક્યાં જવું છે? ઊભો રહે તો શું છે તાર? ખોટે ખોટી રાડ્યું નાખે ને કાંઈ નથી. તો હાલો પાદર હવે જવી. તો આખો દી આમને મસ્કીરા રાખશે, કોકને જોઈ ગયો હશે. તો આપણે હાટકોટ પગી ગયા છે. આપણે ગાડી લેવા અહીંયા ગેરેજ છે આપણા ભાઈબંધનું, એની અહીંયા પડી છે બુલેટ. કામ કમ્પ્લીટ થઈ ગયું છે, જઈને જોવી હું બાકી છે. બેરિંગ ખાલી બદલાવાના લગભગ બાકી છે, પણ નહીં થાય તો હાલશે. તો પછી જોઈએ છીએ. 2 વ્હીલનું નહીં પણ 4 વ્હીલનું ગેરેજ છે ને, એણે કામ કરી દીધું છે બુલેટનું. આપણે જોઈએ છીએ હોય કે શું છે બાકી, જઈને ખબર. હાલો એનિલને ફોન કરી દેવી. આપણે હાટકોટ આપણા ભાઈબંધના ગેરેજ છે. બુલેટ બીજા ગેરેજે મીકું છે, ખાલી સેન્સ કરી નાખવાને. જો અહીંયા ગાડીઓ પડી, હમણાં 5-10 મિનિટમાં કમ્પ્લીટ થાય છે. પછી અહીંથી 5 વાગ્યા છે, 5 ઉપર થઈ ગયું છે. તો ટાઈટના ફટાફટ વાગવી. બાબરામાં શોરૂમ છે બુલેટનો, આપણને ખબર નહોતી. સ્ટાન્ડર્ડ અહીંયા હતા, બધા પ્રકારના બુલેટ છે ને આપણે બધા બહાર ગોતતા હતા. બધું અહીંથી મળી જાય. જોઈ છે હવે શું મળે, હું નાખી દેવી આપણે ગાડીમાં. જોઈ જેટલું મળે એટલું નાખી લેવી. આપણે નંબર પ્લેટ લગાડવા આવી ગયા છે એમના શર્ટમાં બાબરા. તો જો આપણે અત્યારે ગેરેજવાળામાં ધામ એ કોઈ નથી થયું, પણ હવે વાહે લખાવી છે આપણે સુરાપુરા ધામ ભોળા. આગળ સ્ટીકર લાગી જાય દાદાનું નામ. આમ જે હતું એ બુલેટનું એ કોઈ છું નથી. બાબરામાં કોઈ કરતા નથી. અમરેલી બધા અલગ અલગ કહે છે. અને ભાઈ આનું કામ તો ભાઈ બહુ મોંઘું બધું કરાવવામાં આવે. તો ગેરેજે આપણે ગાડી મૂકી દીધી છે રિપેર કરાવવા. કલાક જેવું થાય. આપણે જઈ પાછા સાગરભાઈ દુકાને. આગળ થઈ જાય, કોઈક આવીને બેઠું લાગે છે, કોણ હોય ખબર નહીં. આપણે આવી ગયા છે બુલેટ રિપેર કરાવતા અહીંયા ગેરેજે. 1.5 કલાક જેવું થાય. તો બાબરામાં આવી ગયા છે, તો સાકતા જઈએ. કોટ જવો ચાઇનીઝ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. સવારમાં કાલે બુલેટ લઈ આવ્યા હતા, જસદણથી. દેખાડ્યું નહીં, પાકડે જઈને ઘરે જઈને દેખાડું ને જવા સાહેબ. આને આટો મારો આવ્યો હતો હારો હેરા, ને એક ભાઈ આમથી આવે 3 શું છે જો ભેગા થઈ ગયા. ને કાલે જો આવ્યો હતો તો આંખમાં કંઈક પડ્યું છે, તો હોજી કંઈ મધની માખી પડી હોય એવું લાગે છે. તો હાલો ફરી પાછા જવી બાબરા, અને જોઈ જે કામ છે એ કરે નાખી. બુલેટમાં ગાડી હોત ને દેખાડું આપણે ઘરે જઈને પાછો, અને આટો મરાવીને જાવ ને પછી. થોડીઓ કૂતરો છે આખા ગામમાં, બધા યારે બાંધે છે. જો તો જો આપણી સાઈન, અને આ જો બુલેટ પાછળ આપણે લખાઈ નાખ્યું છે સુરાપુરા ધામ ભોળાદ. કેવી લાગે છે કમેન્ટ કરજો. કાલે ઘણો ખર્ચો કરાવ્યો છે. હાલો અત્યારે આપણે બાબરા જઈએ છે, ગાડી લઈને થોડું કામ કરાવવાનું બાકી છે.
અત્યારે આપણે આવી ગયા છીએ રવિભાઈની વાડે જે અહીંયા છે બુલેટની ચક્કર મારવા ગયો છે કેવું લાગે એ જોવા. મને લાગે છે પુષ્પામાં કેમ કે કાંઈક કમી છે ઓલા શેખાવત સાહેબ એમાં કાંઈક મને કમી લાગે છે. હવે જોઈજો હવે. અને જો ફાર્મ હાઉસ હોય ને એ રીતનું અહીંયા છે નાળિયેરી કેળ ને જાંબુડા પડી ગયા. કેરી હોતન છે આગળ આંબા. હા ગલુડિયું ચક જેવું લાગે છે. બાબરા ગેરેજ આવ્યો તો ગેરેજ વાળા ભાઈ છે નહીં બહાર ગયા લાગે છે. રાહ જોઈશ આવે એટલે કરી દે. બેટરી સરખી કરાવીશ તો વાર લાગે એવું છે કેમ કે હોર્ન વાગતો નથી બરોબર. જોઈ જોઈએ આગળ. થોડીક ભૂખ લાગી ગઈ. સમોસા ખાવા આવી ગયા છે આપણે. આ ગાડી ધોવા નાખી દીધી છે અહીંથી સીધો ઈસ્ટા પર. હા જો શું છે? આપણે આવડે જો અહીંયા બદલાવ આવ્યા છે કેમ કે ઓલું વગેરે એમને ફરતું ફરે છે. આ છે પાંચ થઈ જાય. બાબરા શોરૂમ છે બુલેટનો નવા. અહીંથી ફિટ કરાવીને સીધા હિસ્સા પર. હવે શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે છે હોનકુને માલડીમાના મંદિરે તાવો અમારો. તો અમારે આયુષભાઈ હિતવિસાબેન આવી ગયા છે તો હમણાં જવાના છે ને આપણી નવી ગાડી લઈને. ને હિતવિસાએ કિચન આપ્યું છે બુલેટમાં લગાડવા. હવે લગાડી દેવી. ને આપણે રોનીભાઈ સામે આવી ગયા છે બહાર અત્યારે રાઉન્ડ મારવા. ફાડી નાખી એ પતંગ તો ફાડી જ નાખે. પતંગ કોઈની રેવા જ નથી દેતો. તો હાલો જાવી ગાડી. પછી બપોર પછી જવું છે જસદણ. રિપેર કરાવવાની થોડીક બાકી છે નવી બુલેટમાં. નવી તો નથી, જૂની છે. તો હાલો અહીંથી જાવીને ફટાફટ કરી આવી ગાડી રિપેર. પહેલાં માતાજીના મંદિરે જાવી મેલડીમાં, પછી જાવી. અત્યારે બે ને મેકવા હું જાઉં છું. આયુષ છે કાલના લેવો અને આજે પાછો હવે મેકી આવી બે આપણું સાઈન પડ્યું છે. ભાંગલે છે એ કઈ પડી જાહે નકર એમ છે. ઉસું રાખવામાં એવું થાય. લ્યો પાછળ લ્યો. પડશે ને પછી હરિયા અંદર હરિયા આવે ને ડિમ્પલમાં. આ લાયન તો બહુ ઝાઝા ટાઈમ થા પડ્યું. તો લોખંડની આવે ને ઉસકવામાં તો વજન વધી જાય. આપણે ખેંચવી હવે ખેંચવી છે ફોલા. એમ નહીં નીકળે, બાંધવું જોઈએ હવે તો. હરિયો નહીં, પાઇપ ભાંગી જાય. બધી પાઇપ ભાંગી ગઈ. ભાઈ બાબા જો ન પડે જગજો. અંદર વાળો છે ને. તો જો અહીંયા આપણે બાપા સીતારામનો ઓટો જો કેટલો ઊંચો હતો, નીચો હતો. બગીચો બને છે અહીંયા. તે હવે નાના છોકરાનો હિસકો ઝૂલા બધું આવશે. જીસીબી હાલે
જો અહીંયા ભરાઈ ગયું કમ્પ્લેટ પાછું. સામે લગન જો બગીચો આવી જાય નાના છોકરાનું. જો બગડની પાળી હવે હાવ હારો થઈ ગયું. જોયું બધું બુરાઈ ગયું. આપણે આ ભાઈ જો આપણી હારો હાલ. શું છે તારે? શું છે? ભલે એ પેલા એમને ચાલુ રાખ્યું હોત તો નીકળી જાય. બરોબર સરખું હલવાનું છે. તૂટી જતી કામ કરે બસ